આ જ ખેતરની અંદર પ્રેઝન્ટ મેં ગયા વર્ષે કરેલા, તો અહીં 2.5 લાખના 1 એકરની અંદર 2.5 લાખના ધાણા આપણે અહીં આગળ પકવી અને માર્કેટમાં કરેલા છે. અને આની અંદર આંતરપાકો પણ થશે. અનાજ પાક નહીં લઈ શકાય, પણ શાકભાજીનો પાલા, દરેક પ્રકારના શાકભાજીનું અંદર ઉત્પાદન, વેલાવાળા શાકભાજી, ખેડૂતને જો થાંભલાનો ખર્ચો આવે છે, માડવો કરવાનો ખર્ચો આવે છે, એ તમામ ખર્ચો ખેડૂતને બચી જાય છે. આ વૃક્ષો કરવાથી થાંભલે થાંભલે રબરની રીંગો મારવામાં આવે છે, સાયકલની રબરની ટ્યુબોનો ઉપયોગ કરીએ છીએ અમે, અને એની પર વેલાવાળા શાકભાજી ચડાવી અને ખેડૂતને સારામાં સારું ઉત્પાદન લઈ શકે છે. વન વિભાગ માટે તો એ લોકોને જ્યારે એવું કાંઈ અમારે પ્રશ્ન હોય અને બોલાવીએ ત્યારે એ લોકો વિઝિટ કરે છે અને એની સલાહ પણ આપે છે અને માર્ગદર્શન પણ પૂરું પાડે છે. અને ગમે ત્યારે એ લોકોને કહીએ છીએ કે આવું અમારે કંઈક ફરિયાદ છે કે મૂળનો રોગ છે, તો એ લોકો અહીંયા આવી અને અમને સલાહ આપે છે. આવક 100% કરમુક્ત છે, પરંતુ 7/12માં નોંધણી જરૂર કરાવો. કોઈ પણ ખાનગી વેપારી વેચાણ કરી શકે છે. વખતો વખત 6 થી 8 વર્ષના અંતરે કાપણી કરીને આવક એક સામટી મેળવી શકાય છે અને 50 વર્ષ સુધી કટિંગ આપે છે. તો પ્રેક્ષક મિત્રો, મલબાર નીમ વાવો અને વર્ષે સરેરાશ 1 લાખની આવક પ્રાપ્ત કરો. 6 માસ પછી સતત માવજતની જરૂરિયાત ન રહેતી હોવાથી અન્ય વ્યવસાયિક કાર્યો પણ તમે કરી શકો છો. પર્યાવરણ બચાવી પૃથ્વીને સ્વર્ગ બનાવી શકો છો. હવામાંથી કાર્બન શોષી એ આપણને ઓક્સિજન આપે છે, એ ન ભૂલશો. મજૂરોની વારંવાર જરૂરિયાત પડતી ન હોવાથી ટેન્શન મુક્ત ખેતી કરી શકાય છે. એના 6 થી 7 કટિંગ લઈ શકાતા હોય વારંવાર ખેડનો ખર્ચ બચાવી શકાય છે. એક સામટી આવકના કારણે આર્થિક સમસ્યા નિવારી શકાય છે. બળતણ તરીકે દર 2 વર્ષે કાપણી કરી શકાય છે અને 50 વર્ષ સુધી થડને ફૂટ આવે છે. એક સરખી રીતે સીધા અને ઝડપથી વધે છે. મલબાર લીમડો ઘેરો લીલો અને છત્રી આકારે વધે છે. દેખાવે સુંદર લાગે છે. 6 મહિનામાં સારું પાણી મળવાથી 10 થી 12 ફૂટ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. 1.5 વર્ષ પછી વસંત ઋતુમાં પાનખરમાં નવા પાન આવે છે અને કોઈ પણ જાતનો રોગ લાગતો નથી. ઝડપથી ફૂટી 1 માસમાં નવા પાન આવી જાય છે. ગાય, ભેંસ તથા કોઈ પણ જાનવર એને નુકસાન પહોંચાડતા નથી. ઉધઈ પણ તેના રોપાને નુકસાન પહોંચાડી શકતી નથી. આમાંથી પેસ્ટિસાઇડ પણ બને છે. 6 થી 8 વર્ષે 4 થી 5 ફૂટનો ઘેરાવો પ્રાપ્ત થવાથી એ વેચાણ લાયક થઈ જાય છે. સુરેન્દ્રનગરમાંથી ઉત્સાહી જે ખેડૂત મિત્રો હતા એમનો પ્રેરણા પ્રવાસ મધ્ય ગુજરાતમાં ગોઠવવામાં આવ્યો, જેનાથી ખૂબ પ્રભાવિત થયેલા ખેડૂતોએ આ યોજના હેઠળ તેમને લાભ આપવાની વાત કરી, જે અંતર્ગત ખેડૂતોને વન વિભાગની જે પ્રવર્તમાન યોજના RDF એટલે કે ફાર્મ ફોરેસ્ટ્રી અને HRT યોજના હેઠળ એ લોકોને ગત 2 વર્ષથી આપણે લાભ આપીને મલબારી લીમડાના વાવેતરમાં જોતરી રહ્યા છીએ. ઓ ચિંતનભાઈ, સમજો કે મલબાર લીમડાની ખેતી કરી, એની કાપણી કરી, પછી એનો લાકડાનો કોણ કેવી રીતે ઉપયોગ કરે અને એની બજાર કિંમત કેટલી મળે? કિંમત જાણવી જ છે. તેની પહેલા તમે તમારા માથા પર ટકોરા મારો. ચલો, મારા નહીં તમારા, કેમ કે પોતાના માથા પર ટકોરા મારો છો ને તો તમને બધું બરાબર યાદ રહે છે. એવું છે? ટકોરા ચાલુ રાખજો. ચાલુ છે. ગુડ. અહીંયા ધ્યાનથી જોતા રહો. મલબાર લીમડો બાયોમાસ એનર્જી તરીકે બહુ ઉપયોગી છે. પ્લાયવુડ ઉદ્યોગમાં ચીપ બોર્ડ વેનિયરમાં વપરાશ માટે સારી ફિગર તરીકે ઇન્ટરનેશનલ ગુણવત્તા ધરાવે છે. સિગરેટ કેસ તથા દીવાસળી, પેન્સિલ તથા રમત ગમતના સાધનોના ઉદ્યોગોને પણ લાકડું ખૂબ જ ઉપયોગી છે. જે ગ્રીન હાઉસો કામ નથી કરતા એ આ વૃક્ષો કામ કરશે અને બીજા બહુ ખર્ચા નથી. વધતા પાકને કોઈ નુકસાન નહીં, ઉધાર સામે રક્ષણ મળશે. જે ગ્રીન હાઉસમાં 45 લાખમાં પકવે છે એ અહીં ખાલી 50,000માં તૈયાર થઈ જાય છે. અને પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી અત્યારે જે ફૂલ્લી ઇમ્પોર્ટ કરે છે એ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ તરીકે આનો ઉપયોગ થઈ શકે. વાહ ભાઈ ચિંતન, વાહ. એને અરે કહું છું, અબરો છો? પણ મને કહો છો તમને નહીં યાર, મારી ગરબાની કહું છું. અરે કહું છું, અબરો છો?
મારો ભાઈબંધ ચિંતન ચતુર આવ્યો છે. એના માટે કડક મેથી ચા બનાવો એ ભાભી રહેવા દો. અને રોટલા નહીં કરજો. ભમકાઈ જા ને યાર. ના છોડો ને છોડો ને ભાભી રહેવા દો, ખોટી મહેનત ના કરતા. ચંદુલાલ તમે જપો ભાઈ સાહેબ. એક કામ કરો, અત્યારે માત્ર ચાથી ચલાવી લઉં છું. એવું છે? હા, હા. આપણે શું કરીએ, સૌથી પહેલા તમે મલબાર લીમડો વાવો, રોપણી કરો, એનું વાવેતર કરો, અને પછી એના જે તમને મીઠા મીઠા ફળ મળશે ને પેલા ફદિયા, એની કમાણી કરશો ને, એ કમાણના રૂપિયામાંથી રોટલા ક્યારેક રાખીશું. એવું છે? હા, હાલ તારે એમ રાખો. મલબાર લીમડો મલબાર લીમડો મલબાર લીમડો વાવજો મારા ખેડૂત ભાઈઓ વાવજો. મલબાર લીમડો વાવજો. અઢળક નાણા આવશે, અઢળક નાણા આવશે.